હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે કાચા પૌવા અને કાચા બટેટાનો ઉપયોગ કરી અને શાકભાજીથી ભરપૂર ઝટપટ બની જતી એક એવી રેસીપી બનાવીશું કે ઘરમાં નાનાથી મોટા બધા ખાઈને ખુશ થઈ જશે અને ખૂબ ઝડપથી બની જાય છે, કોઈ પણ જાતના પ્રિપેરેશન વગર। એટલે આપણે પણ આ ગરમીમાં જલ્દીથી ફ્રી થઈ જઈએ। આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો જરૂરથી કરી લેજો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં આપણે 1 વાટકી જેટલા પૌવા લઈ લઈશું। પૌવાને આપણે 2 થી 3 વખત વ્યવસ્થિત ધોઈ લઈએ। તો અહીં મેં પૌવાને ધોઈ લીધા છે। હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલી સોજી નાખી દઈશું। સોજી નાખવાથી ટેક્સચર અને ટેસ્ટ બંને સરસ આવે છે। સાથે જ અહીં મેં 1 વાટકી જેટલું દહીં લઈ લીધું છે। આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ। દહીં સાધારણ ખટાશ પડતું હોય એવું લેવાનું તો સ્વાદ સરસ આવશે। શરૂઆતમાં આપણે આની અંદર પાણી એડ નથી કરવાનું। દહીંથી જ આ બધું મિક્સ કરી અને આને 10 મિનિટ રહેવા દઈશું, એટલે પૌવા અને સોજી સરસ ફૂલી જશે। તો 10 મિનિટ પછી જો આપણું મિશ્રણ પહેલાં કરતાં ઘાટું થઈ ગયું છે, હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ। તેની અંદર આ મિશ્રણને એડ કરી દઈશું અને તેની સાથે 2 કાચા બટેટા નાખી દઈએ। તો મેં નાની સાઇઝના 2 કાચા બટેટા અહીં લીધેલા છે। જનરલી આપણે બટેટા અને પૌવા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આવી રીતના કંઈક અલગ બનાવીએ ને તો ખાવાવાળાને પણ મજા આવે અને આપને પણ સંતોષ થાય કે આપણે કંઈક નવું બનાવ્યું છે। તો અહીં મેં બંને બટેટાને એવી રીતના સુધારી લીધા છે, કાચા જ બટેટા લીધેલા છે। આને આપણે પીસી લઈએ। તો જો આ પીસાઈને આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। આમાં બટેટાનું પાણી છૂટું પડે અને દહીંથી બધું પલાળેલું હતું એટલે પાણી એડ કરવાની જરૂર નથી પડી, પણ જો તમને એવું લાગે કે નથી પીસાતું બરાબર તો તમે થોડુંક પાણી એડ કરી શકો છો। આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આની અંદર આપણે શાકભાજી એડ કરશું, જેમાં અહીં મેં ખમણેલું ગાજર, ઝીણી સુધારેલી પાલક, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સુધારેલું કેપ્સિકમ અને 2 તીખા લીલા મરચાંની કટકી કરીને લઈ લીધું છે। બધું જ લગભગ મેં 1 વાટકી જેટલું લીધેલું છે। આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો। અને હવે ખૂબ જ સિમ્પલ મસાલા આપણે કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી સાથે ક્રન્ચી ટેસ્ટ માટે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ। તલ પણ ખાવામાં હેલ્ધી છે, એટલે કોઈને કોઈ રીતના આવી રીતના આપણે બાળકોને ખવડાવી શકીએ છીએ। તો આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। તમે ઈચ્છો તો હજી આની અંદર ખમણેલી દૂધી, ક્રશ કરેલી બાફેલી મકાઈ ઘણું બધું એડ કરી શકો છો। હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું, જેથી અંદરથી પણ એકદમ સરસ આપણો નાસ્તો છે તે સોફ્ટ અને ફૂલેલો બને। અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ। શાકભાજીમાંથી પણ પાણી થોડુંક છૂટું પડશે, એટલે શરૂઆતમાં વધારે પાણી એડ નહીં કરવાનું। બધું મિક્સ કર્યા પછી હવે જરૂર લાગે તો આપણે પાણી એડ કરીશું। તો અત્યારે મેં 1/2 કપ જેટલું પાણી નાખ્યું છે। આને ફરીવાર હલાવીને મિક્સ કરી લઈશું। ખીરું છે તે બહુ ઘાટું પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં એવું આપણે રાખવાનું છે। જો હું એની કન્સિસ્ટન્સી તમને બતાવી દઉં। અને હવે અહીં મેં એક તડકા પેન અથવા તો વઘાર્યું લઈ લીધું છે। તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખી ચપટી રાઈ અને ચપટી સફેદ તલ નાખી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું છે તેમાંથી 1 ચમચા જેટલું આની અંદર એડ કરી દઈશું। જનરલી આપણે હાંડવા કે ઢોકળા બનાવતા હોઈએ, તવા ઢોકળા, એના કરતાંનો ટેસ્ટ ઘણો અલગ આવે છે અને ખૂબ જલ્દી બની પણ જાય છે। તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ઢાંકીને 1 મિનિટ થવા દઈશું। 1 થી 1.5 મિનિટમાં ઉપરથી આનો કલર બદલાઈ ગયો છે, તો ઉપર પણ 2-4 તેલના ડ્રોપ્સ નાખી થોડાક તલ છાંટી અને આને આપણે પલટાવી દઈએ અને બીજી બાજુથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું। તમારી પાસે આવી રીતના નાનકડું વઘાર્યું કે તડકા પેન ન હોય તો તમે આને પુડલાની જેમ પાથરીને પણ કરી શકો છો, પણ જો પુડલાની જેમ પાથરીને કરતા હોય તો તમારે ખીરાની અંદર સોડા નાખવાની જરૂર નહીં પડે। તો બીજી બાજુથી પણ આપણે ઢાંકીને થોડીક વાર થવા દીધું હતું। હવે આપણે ચેક કરી લઈએ। તો આ રેસીપી છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાના મોટા બધાને ભાવે છે। અને આ રેસીપી એવી છે કે તમે સવારે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો, લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં આપી શકો છો અને રાત્રે ડિનરમાં પણ ખાઈ શકો છો। આ રેસીપી ખાવામાં હળવી હોવાથી પેટ જરાય ભારે નહીં લાગે અને પેટ ભરાઈ પણ જશે। તો આવી રીતના આપણે બધા જ બનાવી લઈએ। આને બનતા કંઈ વાર નથી લાગતી, 2 થી 3 મિનિટમાં બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે। તો અહીં આને મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે।
તો નાના મોટા બધા પેટ ભરીને ખાઈ લે અને શાક રોટલી બનાવવાની પણ જરૂર ન પડે એવી ટેસ્ટી અને હેલ્ધી આ રેસીપી તમે જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું આવી જ એક ઝટપટ બની જતી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.